તો રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવે આજે પણ સવારથી 12 વાગ્યા સુધીમાં 79 તાલુકામાં વરસાદ વરસી ગયો છે। એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે ત્યાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। હજુ પણ આગામી દિવસમાં અને ખાસ કરીને આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે શું પરિસ્થિતિ રહેવાની છે। ગુજરાતના કયા કયા ભાગો એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને વરસાદથી એ વિસ્તાર પ્રભાવિત થઈ શકે છે। સૌથી પહેલા તો આપણે ગુજરાતની સ્થિતિ સમજીએ પહેલા ભારતની સ્થિતિ એક વખત સમજી લઈએ કે ભારતભરમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ તમે જુઓ કે જે પૂર્વ ભારતના ભાગો છે ત્યાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે પૂર્વોત્તરના જે રાજ્યો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ભારતમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ ભાગોમાં વરસાદી માહોલ છે। મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ છે। સાથે આ ગુજરાતની પરિસ્થિતિ જુઓ। હવે આ મધ્ય ભારતમાં જે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તેની અસર સીધી ગુજરાતને પણ થઈ રહી છે, કારણ કે અહીંયા તમે જુઓ કે આખો આ ગુજરાતનો ભાગ છે અને એમાં આ મધ્ય ભારતમાં જે વરસાદ વરસી રહ્યો છે એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતનો જે વિસ્તાર છે વિસ્તારમાં ભારે વરસાદ છે તેની અસર સીધી પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોને થઈ રહી છે। હવે આપણે સીધી ગુજરાતની સ્થિતિ પર આવી જઈએ કે ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે, ગુજરાતના કયા ભાગોમાં વરસાદ રહેવાનો છે, કારણ કે છેલ્લા 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં સતત વરસાદી માહોલ છે। ગઈકાલથી પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આપણે આ પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ કે શું પરિસ્થિતિ આજના દિવસમાં રહી શકે છે। તો તમે જુઓ કે જે ટ્રફ છે એ ગઈકાલના દિવસમાં જે આ ભાગોને ગમરોડતું હતું આજે પણ હજુ એ ભાગ અહીં એટલે પૂર્વ ગુજરાતનો જે ભાગ છે ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, કારણ કે આ ટ્રફ તમે જુઓ કે જે વધારે મજબૂત થઈ ગયું છે, જે ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશના જે ભાગો છે એ ભાગોને પણ ગમરોડી રહ્યું છે। ગુજરાતના પૂર્વ ગુજરાતના જે ભાગો છે તેની સાથે મધ્ય ગુજરાતના ભાગોને પણ અસર કરી રહ્યું છે। હવે તમે જુઓ કે આજે સવારથી અમદાવાદના પણ કેટલાક ભાગો છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદના ભાગોમાં તમે અહીંયા જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ પૂર્વ ગુજરાતનો આ ભાગ જોઈ લો તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં વરસાદ જોવા મળી શકે। એટલે કે સાબરકાંઠા સહિતનો ભાગ છે અને બનાસકાંઠામાં પણ કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થાય, પરંતુ સૌથી વધારે આ જે પટ્ટો છે એ પટ્ટામાં તમને ભારે વરસાદ જોવા મળી શકે। એટલે કે આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે, સુરત, નવસારી, વલસાડ, તેની સાથે મધ્ય ગુજરાતનો આ ભાગ અને ખાસ કરીને પૂર્વ ગુજરાતનો ભાગ, અને એમાં પણ તાપી જિલ્લો, ભરૂચ અને સાથે નર્મદા જિલ્લો એ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ગઈકાલના દિવસની વાત કરીએ તો ગઈકાલે સૌથી વધારે વરસાદ પડ્યો નર્મદાના નાંદોદમાં 8 ઇંચથી પણ વધારે 12 કલાકમાં વરસાદ પડી ગયો। આજે સવારથી એ પરિસ્થિતિ છે કે નર્મદા જિલ્લામાં સાગબારામાં 6 કલાકની અંદર 4.5 ઇંચથી વધારે વરસાદ પડી ગયો। હવે આપણે જોઈએ કે સૌરાષ્ટ્રની શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે સૌરાષ્ટ્રમાં વરસાદની જેવી શરૂઆત થઈ તેની સાથે સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો, ગમરોડી નાખ્યું। કચ્છમાં પણ વરસાદી માહોલ હતો, પરંતુ ધીરે ધીરે એ સિસ્ટમ દક્ષિણ ગુજરાત થઈને આગળ વધતી ગઈ। હવે અત્યારે દક્ષિણ ગુજરાતને ગમરોડતી પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ ગમરોડી રહી છે। હવે તમે જુઓ કે આ જે વરસાદની સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના એટલે કે કોસ્ટલ બેલ્ટ એરિયા જે છે, દ્વારકાની સાથે સાથે જે ઉના, ગીર સોમનાથ, ભાવનગર સહિતનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ભારે વરસાદની શક્યતા નથી। સાથે જે કચ્છનો જે આ વિસ્તાર છે એ વિસ્તારમાં પણ તમને કોસ્ટલ બેલ્ટ એરિયામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવે આપણે ફરીથી અતિભારે વરસાદની સ્થિતિ સમજીએ કે અતિભારે વરસાદ કયા વિસ્તારમાં પડી શકે છે। અહીં અતિભારે વરસાદ હું તમને ફરીથી કહી દઉં કે ધારો કે આપણે નવસારી જિલ્લામાં અતિભારે વરસાદની વાત કરી રહ્યા છીએ, એનો અર્થ એ નથી થતો કે આખા નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે। એટલે કે નવસારી જિલ્લાના અલગ અલગ જે તાલુકા છે, કોઈ તાલુકામાં કે કોઈ શહેર ગામમાં ભારેથી અતિભારે વરસાદ થાય તો કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે, પરંતુ આ જે આખો વિસ્તાર છે એ જિલ્લાનો વિસ્તાર કે એ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ આપણે વાત કરી રહ્યા છીએ। હવે આપણે સમયને થોડો આગળ લઈ જઈએ જેથી કરીને આજે સાંજના સમયે શું પરિસ્થિતિ રહેવાની છે। થોડું ઝૂમ કરું એટલે તમે વિશેષમાં સમજી શકો કે શું પરિસ્થિતિ થવાની છે। હવે તમે જુઓ કે જે સિસ્ટમ આપણે અહીંયા જોઈ રહ્યા હતા, જે ટ્રફ છે એ વધારે મજબૂત થઈ રહ્યું છે અને આ સાંજનો સમય છે, સાંજના 6 વાગ્યાનો સમય છે, અને તમે જુઓ કે આ સાથે જ ઉત્તર ગુજરાતની સાથે સાબરકાંઠાનો જે ભાગ છે, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે ભાગ છે એ ભાગ વરસાદની બાનમાં આવી જતો જોવા મળી રહ્યો છે। હવે તમે જુઓ કે હિંમતનગર, ખેડ બ્રહ્મા, આબુ રોડ, આ જે આખો વિસ્તાર છે એટલે કે સાબરકાંઠાનો જે પટ્ટો છે, ઈડર સહિતના ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે આ જુઓ તમે કે આખો જે દાહોદની સાથેનો જે વિસ્તાર છે, આ દાહોદ છે, સાથે આખો આ વિસ્તાર તમે જુઓ
આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે કે દાહોદ, લુણાવાડા, ગોધરા, બોડેલી અને આ વડોદરાનો વિસ્તાર છે. આ તમે જુઓ કે વડોદરા એટલે કે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. હવે ફરીથી આપણે દક્ષિણ ગુજરાતની સ્થિતિ તરફ આવીએ અને થોડું મધ્ય ગુજરાતને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે જુઓ કે આ જે વરસાદી સિસ્ટમ છે એ સિસ્ટમ અહીંયા ભારે વરસી રહી છે અને તેની અસર સીધી તમને અહીંયા જોવા મળી રહી છે. પરંતુ તમે અહીંયા એ પરિસ્થિતિ જુઓ કે આ સિસ્ટમની અસર આ જે ભાગોમાં છે, એટલે કે નર્મદા જિલ્લો કે જેને ગઈકાલે પણ નર્મદામાં ભારે વરસાદ પડી રહ્યો છે, આજે સવારથી પણ નર્મદા જિલ્લામાં વરસાદ છે. પરંતુ તમે જુઓ કે રાજપીપળાની આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ તમને સાંજના સમયે પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદનું જોર ઘટે તેવી અત્યારે કોઈ શક્યતા જોવા મળી રહી નથી. સાથે વડોદરા જિલ્લો આખો વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. ભરૂચ, આમોદ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. પરંતુ સાંજનો જે સમય છે એ સમયે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં તમને વરસાદનું જોર સાંજના સમયે થોડું ઓછું જોવા મળી શકે છે, એટલે કે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, કારણ કે એ સાંજના સમયે આ વિસ્તારમાં ભારે વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. એટલે કે અત્યારે જે પ્રકારે આપણે વરસાદની સ્થિતિ જોઈ રહ્યા છીએ તે હિસાબે સાંજના સમયે રાજ્યના પૂર્વના જે ભાગો છે, મધ્યના જે ભાગો છે એ ભાગોમાં વરસાદ વધારે પડી શકે છે. સાથે ઉત્તર ગુજરાતનો કેટલો ભાગ છે એ વરસાદના બાનમાં આવી શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર.